વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 10 એ ટેસ્ટ ઓફ ટ્રુ લવ સાચા પ્રેમની કસોટી પાર્ટ 2 વિશે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ડેશ ઓફ સમ કાઇન્ડ અને બીજું જે છે એ ટીનેજર્સ સ્કૂલ ક્લિયર ટુ યુ બબલી. આ વિદ્યાર્થી મિત્રો લેટરના એટલે કે પ્રશ્નોના જવાબ તરીકે આપવામાં આવેલું પેરેગ્રાફ જે છે આનો કોઈ તમારી રીતે યોગ્ય આપવાનું રહેશે પ્રશ્નોના જવાબ. જ્યારે આના જે પ્રશ્નોના જવાબ તમારે એક્ઝામ ની અંદર પૂછાશે આ પેરેગ્રાફ ની અંદર. બીજું કે આપણે પાર્ટ 1 ની અંદર આગળ જોઈ ગયા તે પ્રમાણે એન્ડ ધેર શી સ્ટૂડ એટલા સુધી એટલે અને ત્યાં એમ કહે છે કે ઊભી હતી. he could see that her pale plum face was gentle and kind. અને તે જોઈ શક્યો કે તેણીનો તે સ્ત્રીનો કે ફીકો અને ગોરમટોલ હતો ભપકાદાર એમ કે ચહેરો સૌમ્ય અને માયાળુ હતો. કાઇન્ડ નો ઓપોઝિટ અનકાઇન્ડ. her grey eyes were warm and friendly. અને તેની નીલી આંખો ઉષ્માભરી અને મૈત્રીના ભાવથી ભરેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 માં આટલા સુધી જોયું હતું. હવે પાર્ટ 2 માં લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. અને લેફ્ટનન્ટ એટલે કે લશ્કરી અધિકારી અથવા તો લેફ્ટનન્ટ લઈશું. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જરા પણ એમ કે ખચકાયો નહીં. his fingers held of human bondage which was to show who he was. અને પોતે કોણ છે તે બતાવવા માટે તેને હાથમાં એક ઓફ હ્યુમન બોન્ડેજ નામનું કે પુસ્તક પકડેલું હતું. he thought about the relationship એટલે કે સંબંધ. તેને તેમના સંબંધોને એમ કે વિચાર કર્યો. this would not be love કે છે કે આ પ્રેમ એમ કે આ પ્રેમ ના હોઈ શકે. he decided તેણે એમ કે નિર્ણય કર્યો. but it would be something precious એટલે કે મૂલ્યવાન. સિમિલર થશે વેલ્યુએબલ. પરંતુ તેમ કહે છે કે ખૂબ જ એમ કે મૂલ્યવાન છે. it would be a friendship for which he would always be grateful એટલે કે કૃતજ્ઞ. એટલે કે તે કદાચ એમ કે મૈત્રી હશે અને જેને માટે કે તે હંમેશા એમ કહે કે ઋણી અથવા એમ કે આભારી રહેશે. he stood straight, saluted એટલે સલામ કરવી, and held the book towards the woman. હવે કે તે તત્કાળ કે ઊભો રહ્યો, સલામ કરી અને કે સ્ત્રી સામે કે પુસ્તક ધર્યું. as he spoke he thought how different she was from the girl he had expected. તો કે જ્યારે તેણે એમ કે તેની સામે વાત કરી ત્યારે તેણે વિચાર્યું કે તે સ્ત્રી એમ કે તેણે ધારેલી છોકરી કરતા એમ કે કેટલી અલગ એમ કે હતી. I am Lieutenant John Blanford and you are Miss Minal. એટલે કે હું એમ લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ છું અને તમે એમ કે મિસ મેનિલ છો. એમ કે I am so glad we would meet. May I take you to dinner. આપણે એમ કે મળી શક્યા તેનો મને એમ કે ખૂબ જ આનંદ છે. હું તમને એમ કે ભોજન માટે એમ કે આમંત્રી શકું એમ કે ગ્લેડ સિમિલર થશે હેપી. A smile appeared on the woman's face. તે સ્ત્રીના ચહેરા પર એમ કે સ્મિત આવ્યું. I don't know who are you, young man, she answered. અને તેણીએ કહ્યું એમ કે તેણે કહ્યું કે યુવાન એમ કે તમે કોણ છો એની મને એમ કે ખબર નથી. મને તો કે that young lady in the green suit asked me to wear this red rose on my coat. હવે શું કે યુવાન એમ કે તમે કોણ છો એની મને એમ કે ખબર નથી. મને તો એમ કે પેલી લીલા પોશાક પહેરી યુવાન સ્ત્રીએ એમ કે જે લાલ ગુલાબ મારા ડગલા પર એમ કે પહેરવા માટે કહ્યું છે. અને એમ કહ્યું she also said અને તેણીએ એમ પણ કહ્યું if he invites you to dinner, invite એટલે આમંત્રણ આપવું, tell him
I am waiting at the restaurant across the street and added, it is a taste of some kind. શું કે છે જો તું એમ કે મને ભોજન માટે આમંત્રણ આપે તો એમ કે મારે કહેવું કે તે સ્ત્રી એટલે કોણ તો કે છે કે લીલા પોશાક વાળી એમ કે રસ્તાની સામેની એમ કે રેસ્ટોરન્ટમાં તમારી એમ કે રાહ જોઈ રહી છે અને એ પણ કહેલું કે આ એક પ્રકારની એમ કે છે કે કસોટી હતી. વિદ્યાર્થી મિત્રો એ આપણે આટલા સુધી જોઈ લીધું. હવે ટીનેજ સ્કૂલ બોય સેન્ટ એ લવ લેટર in question QA format to his classmate. અહીંયા કે છે કે એક શાળાને જતો વિદ્યાર્થી એટલે કે કિશોર એમ કે છે તેની સહાયતા છોકરીને પ્રશ્નાવલીના સ્વરૂપમાં એમ કે છે કે એક પ્રેમપત્ર મોકલે છે. માય ડિયરેસ્ટ બબલી, મારી સૌથી વહાલી એમ કે છે કે બબલી. વિદ્યાર્થી મિત્રો આમાંથી પરીક્ષામાં પૂછાશે નહીં પણ તમારે એના જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે તમારે જોઈ લેવાનું રહેશે. પ્લીઝ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન એટલે કે મહેરબાની કરીને કે નીચેની પ્રશ્નાવલીના જવાબ આપજે. ફોર ઓપ્શન A 10 માર્ક્સ, B 5 માર્ક્સ એન્ડ C 3 માર્ક્સ. એટલે કે વિકલ્પ A ના 10 ગુણ છે, વિકલ્પ B ના 5 ગુણ છે અને વિકલ્પ C ના કે 3 ગુણ છે. ફર્સ્ટ જે છે whenever you enter the classroom your sight always falls on me because એટલે કે જ્યારે એમ કે તું વર્ગખંડમાં એમ કે પ્રવેશે છે ત્યારે તારી નજર એમ કે હંમેશા મારા પર પડે છે કારણ કે હવે એ વિકલ્પ આપે છે વિદ્યાર્થી મિત્રો ઓફ યોર લવ ફોર મી એટલે કે પ્રેમને કારણે. બી યુ કાન્ટ કંટ્રોલ સીઈંગ મી એટલે કે તું મને જોયા વિના એમ કે રહી શકતી નથી. અને સી રિયલી એમ આઈ ડુઈંગ ઇટ ખરેખર શું હું એમ કરું છું. હવે સેકન્ડ ક્વેશ્ચન છે whenever a teacher cracks a joke you laugh and turn to look at me because એટલે કે જ્યારે કે કોઈ શિક્ષક રમૂજી ટૂચકા કહે છે ત્યારે તેમ કે હસે છે પછી કે પાછળ ફરે છે અને કે મારી તરફ જુએ છે કારણ કે હવે એ વિકલ્પ આપે છે you always like to see me smiling એટલે હંમેશા એમ કહે છે કે મને હસતો જોવાનો તને ગમે છે. બી આપ્યું છે you are testing whether I like jokes એટલે કે તું એ પણ એમ કે ચકાસે છે કે મને એમ કે છે કે જોક્સ અથવા તો રમૂજી ટોચકા જે છે એ ગમે છે કે નહીં. સી you are attracted by my smile અને તું મારા કે હાસ્યથી અથવા તો સ્મિતથી આકર્ષાય છે. થર્ડ when you were singing in the class I entered and immediately you stopped singing because એટલે કે જ્યારે કે વર્ગખંડમાં તું ગાઈ રહી હતી ત્યારે હું એમ કે વર્ગમાં પ્રવેશ્યો કે તરત જ એમ કે તે ગાવાનું બંધ કરી દીધું. હવે કારણ કે એમ કે ફર્સ્ટ વિકલ્પ જે છે એ યુ આર સો શાય ટુ સિંગ બિફોર મી તને એમ કે મારી સામે એમ કે ગાતા વધારે શરમ આવે છે. બી માય પ્રેઝન્સ ઇન્ફ્લુઅન્સ્ડ યુ મારી એમ કે છે કે હાજરીની તારા પર એમ કે અસર થાય છે. ઇન્ફ્લુઅન્સ એટલે અસર થવી. સી યુ ફિયર્ડ વેધર આઈ વુડ લાઈક યોર સોંગ અને તને ભય લાગે છે કે ભય અથવા તો ડર એમ કે છે કે લાગે છે કે મને તારું ગીત ગમશે કે નહીં. ફોર્થ હવે ચોથો પ્રશ્ન છે while you were showing your childhood photo when I asked for it you hid it because એટલે કે જ્યારે તું તારા બાળપણનો એમ કે ફોટો બતાવી રહી હતી ત્યારે મેં એમ કે માંગ્યો તો તે એમ કે તેને સંતાડી દીધો કારણ કે એમ કે એ વિકલ્પ આપે છે યુ ફેલ્ટ શાય તું એમ કે શરમાઈ ગઈ હતી કે છે. બી યુ ફેલ્ટ અનઇઝી તું એમ કે બેચેન થઈ ગઈ હતી. સી યુ ફેલ્ટ ઓકવર્ડ અને તને એમ કે વિચિત્ર લાગ્યું. 5 during trekking my friend I offered you a hand and you held only my friends because શું કે છે ટ્રેકિંગ એટલે આપણે એક પ્રકારનો એમ કે ખડબજનો કે દુર્ગમ પગપાળા જે પ્રવાસ કરીએ છીએ એને અર્થમાં લઈ લઈશું. તો કે છે કે દુર્ગમ પગપાળા પ્રવાસ દરમિયાન એમ કે છે કે
મેં અને બસમાં એમ કહે છે કે મારા મિત્રોએ એમ કે હાથ પકડવા કહ્યું. તેમાં ફક્ત એમ કહે છે કે મારા જે મિત્ર હતો એ મિત્રને એમ કે હાથ પકડ્યો અને એનું કારણ એમ કહે છે કે કારણ કે એમ કહે છે એ કહે છે કે યુ વોન્ટેડ મી ટુ ફીલ જેલસ. તને એમ કહે છે કે મારા માનવભંગથી આનંદ આવતો હતો એમ કહે છે. પછી કહે છે કે યુ ડોન્ટ નો, તને એમ કહે છે કે ખબર નથી. સી કહે છે કે યુ વોન્ટ ફીલ લાઈક લિવિંગ માય હેન્ડ આફ્ટર ગ્રેબિંગ. અને એકવાર પકડ્યા પછી એમ કહે છે કે મારો હાથ છોડવાનું ગમશે નહીં એમ જાણીને. 6 yesterday you were waiting for the bus but didn't get into your bus because. હવે છઠ્ઠો શું કહે છે? તો કહે છે કે ગઈકાલે એમ કહે છે કે તું બસની એમ કે રાહ જોઈ રહી હતી અને એમ કે ચડી નહીં કારણ કે એમ કહે છે કે એ વિકલ્પ આવે છે કે યુ વેર વેઇટિંગ ફોર મી, તું એમ કે મારી રાહ જોતી હતી. બી ધેટ બસ વોઝ ક્રાઉડેડ, એટલે કે તે બસ એમ કહે છે કે બસમાં એમ કહે છે કે વધારે ભીડ હતી. સી યુ વેર ડ્રીમિંગ અબાઉટ મી એન્ડ ડીડન્ટ નોટિસ ધ બસ. અને સી માં શું કહે છે? તું મારા વિશે એમ કહે છે કે વિચારી રહી હતી અને બસ આવી તેનું તને એમ કહે છે કે ધ્યાન રહ્યું જ નહીં. 7 કહે છે કે you introduced me to your parents when they came to school because. और सातमा प्रश्નમાં શું કહે છે? જ્યારે કે તારા માતા પિતા કહે છે કે શાળાએ આવ્યા ત્યારે તે તેમની સાથે એમ કહે છે કે ઓળખાણ કરાવી હતી. કારણ કે એમ કહે છે કે એ વિકલ્પ કહે છે કે I am your would be groom, એટલે કે હું એમ કહે છે કે તારો પતિ બનવાનો છું. ગ્રુમ નો વિદ્યાર્થી મિત્રો જેન્ડરમાં બદલવું હોય તો બ્રાઇડ થશે, BRID. હવે બીજો વિકલ્પ જે છે યુ ફેલ્ટ લાઈક ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધેમ. તું જરા એમ કે જાણવા માંગે છે કે તારા માતા પિતા કહે છે કે મારા એમ કે છે એ શું વિચારી રહ્યા છે કે છે. અને સી કે છે યુ જસ્ટ વોન્ટેડ ટુ નો વોટ યોર પેરેન્ટ્સ થિંક અબાઉટ મી. એટલે કે આગળનું જે બી જે છે એવા કહે છે કે તેઓને મારી ઓળખાણ કરાવવાનું તને ગમ્યું. અને સી અંદર કહે છે કે તું જરા એ જાણવા માંગે છે કે તારા જે માતા પિતા મારા અંગે કે શું વિચારે છે. હવે 8 કહે છે કે આઈ ટોલ્ડ ધેટ આઈ લાઇક ધ ગર્લ્સ વિયરિંગ રોઝીસ. નેક્સ્ટ ડે યુ કેમ વિથ એ રોઝ ઇન યોર હેર બીકોઝ. એટલે કે મેં કહ્યું કે મને એમ કે ગુલાબ રાખતી એમ કે છે કે અથવા તો પહેરતી એમ કે છે કે છોકરીઓ ખૂબ જ ગમે છે. બીજા જ દિવસે તું એમ કે છે કે તારા વાળમાં કે ગુલાબ પહેરીને આવી કારણ કે. હવે વિકલ્પ આપે છે વિદ્યાર્થી મિત્રો. એ યુ વોન્ટેડ ટુ ફુલફિલ માય વિશ, અને તું મારી ઈચ્છા એમ કે છે કે પૂરી કરવા ઈચ્છે છે. બી યુ લાઇક ધ રોઝીસ, તને કે ગુલાબ ગમે છે. સી ઇટ વોઝ જસ્ટ એ કોઇન્સિડન્સ, અને એમ કે છે કે જોગાનું જોગાઈ કે છે તે કે ગુલાબ ધારણ કર્યું હતું. 9 કે છે કે ઓન ધેટ ડે ઇટ વોઝ માય બર્થડે યુ ટુ કેમ ટુ ધ ટેમ્પલ અર્લી એટ 6 AM because. હવે શું કહે છે તે દિવસે કે જ્યારે મારો કે જન્મદિવસ હતો ત્યારે તું એમ કહે છે કે વહેલી સવારે કે 6 વાગે મંદિરે આવી હતી કારણ કે. અને વિકલ્પ આપે છે એ માં યુ વોન્ટેડ ટુ પ્રે એલોંગ વિથ મી, તું એમ કે મારી સાથે કહે છે કે પ્રાર્થના કરવા ઈચ્છતી હતી. બી યુ વોન્ટેડ ટુ સી મી બિફોર એનીવન એલ્સ કુડ, એટલે કે મારા જન્મદિવસે એમ કહે છે કે મને બીજા કોઈ મળે તે પહેલા કહે છે કે તું મને મળવા ઈચ્છતી હતી. અને કહે છે કે સી માં કહે છે કે યુ વોન્ટેડ ટુ વિશ મી એટ ધ ટેમ્પલ બીકોઝ યુ આર રિલિજિયસ, અને તું મને કે મંદિરમાં શુભેચ્છા પાઠવવા ઈચ્છતી હતી કારણ કે તું એમ કહે છે કે એક ધાર્મિક છે એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 127 પર જોઈએ. હવે if you have scored more than 40 then you love me, એટલે કે જો તારો એમ કહે છે કે ગુણાંક જે છે એ 40 એમ કહે છે કે વધારે થાય તો તું મને એમ કહે છે કે પ્રેમ કરે છે. ડોન્ટ ડિલે ઇન એક્સપ્રેસિંગ ઇટ, એટલે કે તે બતાવવામાં એમ કહે છે કે મોડું ના કરતી. if you have scored between 30 and 40, અને જો તારો જે ગુણાંક જે છે એ આશરે કે 30 થી 40 ની વચ્ચે થાય તો love is budding in your heart and it's getting ready to bloom, અને કહે છે કે તો તારા જે હૃદયમાં પ્રેમના જે અંકુર જે છે એ સ્ફુરી રહ્યા છે અને ધીરે ધીરે એમ કહે છે કે તેમ કહે છે કે ખીલશે અથવા તો વિકસશે. બ્લૂમ એટલે ખીલી ઉઠવું.
If you have scored less than 30, you are in confusion whether to love me or not. Eagerly awaiting your reply. એટલે કે જે જો તારો જે ગુણાંક જે છે એ એમ કે 30 કરતા પણ જો ઓછો થાય તો તું એમ કે મને પ્રેમ કરવો છે કે નહીં, તેને એમ કહે છે કે મને જે ગેરસમજ થશે એમ કહે છે કે તારા જવાબની જે આતુરતાથી એમ કહે છે કે રાહ જોઈ રહ્યો છું. અને યોર લવ બંટી અને તારો પ્રેમ બંટી. હવે બબલીઝ રિપ્લાય વોઝ ઓલ્સો ઇન ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં આપેલા છે. અહીંયા બબલીનો જવાબ અને એને પ્રશ્નાવલીના રૂપમાં બંટી કે પ્લીઝ આન્સર ધ ફોલોઇંગ યસ નો ક્વેશ્ચન. એટલે કે મહેરબાની કરીને એમ કહે છે કે પ્રશ્નાવલીનો જવાબ એમ કહે છે કે હા અથવા એમ કહે છે કે નામાં તું આપજે. If somebody sits in the first row, normally people entering the class see her or him. કહે છે કે જો કોઈ વ્યક્તિ એમ કહે છે કે વર્ગખંડમાં કે પહેલી જ કતારમાં અથવા તો હરોળમાં એમ કહે છે કે બેસતી હોય તો સ્વાભાવિક રીત છે કે વર્ગખંડમાં એમ કહે છે કે દાખલ થતી કોઈ વ્યક્તિની નજર તેના પર પડે છે. એ વિકલ્પ આપે છે યસ એટલે કે હા, બી વિકલ્પ આપે છે નો ના. Second, if a girl laughs and looks at anyone, is it love? જો કોઈ છોકરી એમ કે હસે અને કોઈની સામે જુએ તો શું તે પ્રેમ કરે છે? એ વિકલ્પ આપે છે યસ એટલે કે હા, બી નો એટલે કે ના. થર્ડ ક્વેશ્ચન છે while singing, if somebody forgets some lines, would he or she stop singing or not? એટલે કે ગાતી વખતે જો કોઈ વ્યક્તિ એકાદ એમ કહે છે કે કડી ભૂલી જાય તો એમ કહે છે કે તે ગાવાનું એમ કે બંધ કરી દે છે. વિકલ્પ આપે છે એ યસ એટલે હા, બી નો. વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન જોઈ લઈએ આપણે કે I was showing to my friends who are all girls my child photo, you poked your nose inside right. હવે કહે છે કે હું મારા મિત્રોને એટલે કે જે બધી છોકરીઓ છે તેમણે કે મારો બાળપણનો કે જે ફોટો અથવા છબી બતાવી રહી હતી ત્યારે તે વિના કારણ તેને એમ કહે છે માથું એમ કે મારેલું ખરું કે નહીં કહે છે કે એ વિકલ્પ આપણે યસ, બી માં નો. ફિફ્થ છે I avoided holding your hand during trekking. Did you understand that? એટલે કે દુર્ગમ પગપાળા પ્રવાસ દરમિયાન એમ કહે છે કે મેં એમ કે તારો હાથ પકડવાનું ટાળ્યું હતું, તું સમજી શક્યો હતો એમ કે છે કે વિકલ્પ આપે છે એ યસ એટલે હા, બી નો ના. 6 Can't I wait for my best friend at the bus stand? હવે કહે છે કે શું મારે એમ કહે છે કે મારી સૌથી સારી એમ કે મિત્ર અથવા તો બેનપણી એમ કહે છે કે બસ સ્ટેન્ડ પર એમ કે ના જવું જોઈએ એમ કે છે. વિકલ્પ આપે છે યસ એ માં એક હા અને બી માં નો. Shouldn't I introduce you to my parents as a friend? શું મારે એમ કહે છે કે તારી માતા પિતાને એક એમ કે મિત્ર તરીકે ઓળખાણ કરાવવી જોઈએ? એ વિકલ્પમાં યસ, બી માં નો ના. એટલે યસ માં હા અથવા બી માં નો એટલે ના. 8 You have said you also like lotus and cauliflower. Is it true? શું કે છે તે કહ્યું કે તને કમળ ફુલેવર કે ગમે ફૂલ ગમે છે એમ કે છે કે શું તે એમ કે છે કે સાચું છે? એ વિકલ્પમાં યસ એટલે હા, બી માં નો એટલે ના. 9 અરે કે છે was that your birthday? That's why I could see you in the temple. I go daily to that temple. Do you know? એટલે અરે એમ કે છે કે તે દિવસે એમ કે તારો જન્મદિવસ હતો એટલે જ તો એ મંદિરમાં આવે એમ કે છે કે તને ખબર છે? તે મંદિર એમ કે હું દરરોજ એમ કે છે કે જાઉં છું. વિકલ્પ આપે છે યસ એટલે કે હા અને બી માં નો. અને કહે છે કે if you answer yes for any of the questions then I do not love you. હવે કે છે જો આમાંથી એમ કે તારો એક પણ જવાબ એમ કે હા હશે તો હું એમ કે તને એમ કે પ્રેમ નથી કરતી. If you have marked no, then you don't know the meaning of love. અને જો કે તેમ કહે છે કે એક પણ પ્રશ્નના જવાબમાં ના લખ્યું તો
પ્રેમનો અર્થ શું થાય છે તેની એમ કે તને ખબર નથી. હોપ એવરીથિંગ ઇઝ ક્લિયર ટુ યુ. અને આશા રાખું છું કે તને બધું એમ કે સ્પષ્ટ થઈ ગયું હશે. અને બબલી એટલે કે બબલી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ 10 ટેસ્ટ ઓફ ટ્રુ લવ પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ જે કોમ્પ્રિહેન્શન છે એનો અહીંયા પ્રશ્ન લખ્યો છે કે ફર્સ્ટ what was Blanford holding in his hand and why. તો Blanford was holding the book of human bondage to show who he was. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રમાણે યુનિટ 10 પૂર્ણ કરવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ એક્સરસાઇઝ શોર્ટ નોટ તમારી નોટબુકમાં અવશ્ય લખી દેજો.